ખાટા ઓડકારો, છાતીમાં બળતરા અને ઉપરથી એસિડિટીની ગોળી ધબાધબ આપણે લેતા હોઈએ છીએ, પણ તેનાથી નુકસાન ઘણા થતા હોય છે. વધારે પડતા પ્રમાણમાં લેવાથી પેટની અંદર રહેલા જે સારા કીટાણુ છે તે પણ ડિસ્ટર્બ થતા હોય છે, જેને કારણે ઘણાને લાંબા ગાળે કોન્સ્ટિપેશન અથવા ડાયેરિયા પણ થઈ શકતા હોય છે. એનાથી કિડનીમાં સ્ટોન પણ થવાની સંભાવના વધી જતી હોય છે. સાથે સાથે B12ના પાચન માટે એ એસિડના પ્રમાણની જરૂર હોય છે. જો આપણે દબાવી દઈએ છીએ તો તેને કારણે તે પણ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. લાંબા સમયે તેને કારણે મેગ્નેશિયમનો પણ શરીરમાં અભાવ સર્જાય છે અને આ બંને ભેગા થઈને સતત તમને થાકમાં રાખે છે. મસલ તમારા થાકી જતા હોય છે, હાથ પગમાં ખાલી ચડવી, સતત કંટાળો રહેવો, મૂડ સારો ન રહેવો, આ બધા લક્ષણો આપણને જોવા મળે છે. અને ત્યારબાદ ખરાબ મૂડને કારણે સ્ટ્રેસ વધે છે, સ્ટ્રેસને કારણે એસિડિટી વધે છે, એસિડિટી માટે આપણે ગોળી લઈએ છીએ અને ચક્કર ચાલુ થઈ જાય છે. માટે થોડું કસરત છે એને અપનાવતા શીખો. સાથે સાથે સારો ડાયટ લો જે ફાઈબરયુક્ત છે, જેમાં તેલ, તીખાસ, ફરસાણ, ગળાશ ઓછું છે. આથાવાળી વસ્તુઓને પ્રમાણસર ખાઈએ આપણે. જરૂર પડીએ દેશી નુસ્ખા જેમ કે જીરું છે, કાળી દ્રાક્ષ છે, એ બધું પણ લઈ શકાય છે. તમે એસિડિટીની ગોળી વારંવાર લો છો તો તમને શું તકલીફ થાય છે એ મને કમેન્ટમાં જણાવો.